ભારતના દક્ષિણ ભાગમાં એટલે દક્ષિણ ભારતમાં અને એનાથી ઉપર આવીએ તો મહારાષ્ટ્રમાં એક ખાસ પ્રથા ચાલી આવે છે વર્ષોથી. એનું નામ છે દેવદાસી પ્રથા. આ પ્રથાની અંદર એવું નક્કી કરવામાં આવે કે કુટુંબમાં જેટલી દીકરીઓ થાય એમાં સૌથી મોટી દીકરી એ ભગવાનને સોંપી દેવાની, ઈશ્વરને સોંપી દેવાની. આ સમાજને નહીં આપવાની, સમાજના કોઈ પુરુષોને નહીં આપવાની, એ મંદિરને અર્પણ કરી દેવાની. હવે એ સ્ત્રીએ જિંદગીભર લગ્ન નહીં કરવાનું, એ સ્ત્રીએ ક્યારેય લગ્ન સુખ ભોગવવાનું નહીં. એટલે લગ્ન જ નથી કરતી તો બાળકો થશે નહીં. એટલે દરેક ઘર દીઠ એક સ્ત્રી ધર્મને આપવાની, મંદિરને આપવાની. આ એક સૌથી વર્ષો જૂની પ્રથા ચાલે છે, દેવની દાસી, ધેટ ઇઝ અ દેવદાસી. એમાં એક દીકરીનો ભોગ લેવાયો સમાજમાં એને પૂછ્યા વગર, કેમ કે કાયદો જ બની ગયો કે કુટુંબની સૌથી મોટી દીકરી એ મંદિરને કે ધર્મને અર્પણ કરી દેવામાં આવશે. આ તો એક દીકરીને પૂછ્યા વગર એની જિંદગી તમે લોકો છીનવી લીધી ધર્મના નામે. ચલો, વર્ષો જૂની આ પ્રથા ચાલે છે, પણ થયું એવું, એક દીકરીની જિંદગીને અન્યાય તો થયો જ, પણ સાથે સાથે આ બધી સ્ત્રીઓ વેશ્યા બની ગઈ. કારણ કે તમે મંદિરને સોંપી દીધી એટલે હવે એને મંદિરની જ સેવામાં રહેવાનું. ઘર માટે એ નકામી થઈ ગઈ સ્ત્રી. તમે એનું દાન કરી દીધું ધર્મને, અને તમે એનું દાન કર્યું અને હવે એ મંદિરમાં જ રહેશે. માટે મંદિરના સંતો, ધર્મગુરુઓ આ બધાએ આ સ્ત્રીઓનો ઉપભોગ કર્યો અને આ સ્ત્રીઓની જિંદગી નર્ક બનાવી દીધી ધર્મના નામે. પવિત્રતા રોય નહીં. તમે પવિત્ર કામ કરવા ગયા અને અપવિત્રતા થઈ ગઈ. અને આ સ્ત્રીઓ સમાજમાં સૌથી વધુ દુઃખી થઈ. એક સામાજિક માન્યતા, એક નબળાઈ ધર્મના નામે, અને અનેક સ્ત્રીઓની જિંદગી, દીકરીઓની દુઃખી થઈ ગઈ. આનું શ્રેષ્ઠ ઉદાહરણ કોણ? લતા મંગેશકર. મંગેશ ગામના મંગેશકર પરિવારની સૌથી મોટી દીકરી લતા, અને એને આ લોકોએ દેવદાસી બનાવી દીધી. એટલે શરૂઆતમાં 7-8 વર્ષની ઉંમરથી જે મંદિર જતા થયા, ભજનો ગાતા થયા, પણ લતા દીદી બચી એટલા માટે ગયા કે બહુ સારું સંગીત ગાતા હતા. એટલે રોજ નવું એમને સંગીતનું ક્ષેત્ર આગળ ખેડતા ગયા. એટલે પેલા જે ધર્મગુરુઓ અને આવા સંતને લોકો જે ગેરલાભ લે એવું કશું એમની સાથે બન્યું નહીં. પણ આ એ કુટુંબનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એ પછીની બધી દીકરીઓ પણ નહીં, પણ એ મૃત્યુ પામે ત્યાં સુધી દેવદાસી તરીકે રહ્યા. સમાજની આવી કેટલી બધી માન્યતાઓ છે જેને કેટલી સ્ત્રીઓના જીવન બરબાદ કર્યા છે.